बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री कुलदेवी मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री सूर्य नारायण भगवान की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। गुरु कृपा ही केवलम यूट्यूब चैनलना माध्यमथी फरी पाછી આપણે ધર્મની સત્ય કા માર્ગ ક્યાં હે એ વિશે આપણે થોડી કેમ કારણ કે જીવનમાં આપણા ધર્મને આપણે માનીએ છીએ, કેવલ માનીએ છીએ, એને જાણતા નથી. માટે આપણે જાણકારી મળે, જીવનમાં સરળતાથી મળે. મારી ઈચ્છા એવી જ હતી કે દરેક લોકો જીવનની અંદર સરળતાથી ધર્મના પંથે થાય. કેમ? કારણ કે જ્યાં સુધી આપણું પ્રાયશ્ચિત નહીં થાય, જ્યાં સુધી આપણે પાપોમાંથી જીવનમાં મુક્ત નહીં થઈએ. કારણ કે એટલું યાદ રાખો, જીવનમાં પાપ કર્મ આપણને દુઃખ પ્રદાન કરે છે અને જીવનમાં પુણ્ય કર્મ આપણને સુખની પ્રાપ્તિ કરાવે છે. માટે આજે આપણે થોડું પ્રાયશ્ચિત વિશે જાણીશું. કેમ? કારણ કે જ્યાં લગી આપણે પાપમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં લગી આપણે ગમે તેટલા જપ કરીશું, વ્રત કરીશું, મંત્ર કરીશું, કોઈ ફળ નહીં મળે. માટે પ્રાયશ્ચિત કહ્યું તો જીવનની અંદર અમારા યજ્ઞ કર્મની અંદર પણ પહેલો સંકલ્પ, યજ્ઞનો પ્રધાન સંકલ્પ થાય એ પહેલાં પ્રાયશ્ચિત સંકલ્પ થાય છે. કેમ? કારણ કે જ્યાં સુધી જે યજમાન, જે યજ્ઞ કરવાવાળો વ્યક્તિ જ્યાં લગી પાપોમાંથી પવિત્ર નથી થતો, મુક્ત નથી થતો, ત્યાં સુધી એને કોઈ સત્કર્મનું ફળ નથી મળતું. એમ જીવનની અંદર આપણે પણ જીવનમાં સત્કર્મ, સારા કર્મોનું ફળ કેવલ ને કેવલ માફી માગવાથી, ક્ષમા માગવાથી અને ભગવાન આગળ પાપ પોકારવાથી ચોક્કસ આપણને ફળ મળે છે. આપણે જાણીએ છીએ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા, એણે અસંખ્ય પાપો કર્યા હતા. પણ જ્યારે સતી તોરલના ચરણ પકડ્યા અને એણે એક જ પ્રાર્થના કરી કે આ દરિયાની અંદર જે આફત આવી એ આફતમાંથી હે સતી તું તાર. એ વખતે સતી તોરલે એક જ કીધું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. માટે આપણા જીવનની અંદર પાપોમાંથી મુક્ત થવા માટે દેવતાઓની કૃપા, કોઈક આપણા ગુરુની કૃપા, સાથે કોઈ સંતની કૃપાની જરૂર પડે. માટે પ્રાયશ્ચિત કહ્યું, સંકલ્પમાં એવી સિદ્ધિ બતાવી, કાયિક, વાચિક, માનસિક, સાંસર્ગિક. જીવનની અંદર આ 4 મુખ્ય પાપો છે. એક તો શરીર દ્વારા, એટલું યાદ રાખો, આપણા શરીર દ્વારા અસંખ્ય પાપો કરીએ છીએ. પાપ કોને કહેવાય? બીજા કોઈ વ્યક્તિના જીવનની અંદર આપણે હેરાનગતિ કરીએ, આપણે કોઈ જીવને વગર વાંકે મારી નાખીએ, એને મારીએ, આ બધા પાપો છે. શરીર દ્વારા અસંખ્ય પાપો કરીએ છીએ. આપણા પરિવારની આપણે સેવા ના કરીએ. આ પણ સમજજો, જીવનની અંદર આપણું કર્મ છે. જેમ બાળપણમાં આપણે ભણતા હોઈએ, માતા પિતા આપણી ફી ભરે અને આપણે ભણવામાં આળસ કરીએ તો આ એક પાપ કર્મ છે. જીવનમાં શરીર દ્વારા, તમને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ શરીર કેવલ જીવનની અંદર માધ્યમ છે. બાકી એ રહેલી આત્મા તેજસ્વી ત્યારે જ બનશે, બુદ્ધિ કુશાગ્ર ત્યારે જ બનશે જ્યારે તમે પાપોમાંથી મુક્ત થાવ છો. માટે શરીર દ્વારા ક્યારેય પાપ ના કરશો. બીજા ક્રમની અંદર શરીર દ્વારા થતું પાપ, બીજા કર્મની અંદર શરીરથી જેટલું પાપ મનુષ્ય કરે એના કરતાં વધારે પાપ વાણીથી કરે છે. શરીરથી કદાચ કોઈ ઉપર ગુસ્સો આવ્યો હોય તમને, તો તમે એને કદાચ મારી નહીં શકો, પણ તમે એના જીવા તેવા શબ્દથી એનું અપમાન કરશો. વાણી દ્વારા તમે એને અપમાનિત કરશો તો આ બીજું પાપ છે. વાણી દ્વારા અસત્ય ન બોલવું, કારણ કે આપણું મૂળ ધર્મ છે સત્ય. અને સત્ય પણ કઈ રીતે? પ્રેમથી બોલવું. સત્યમ વદ પ્રિયમ વદ. શાસ્ત્ર એવું કહે છે કે સત્યનું આચરણ, વાણી ચોક્કસ રાખો, કારણ કે સત્યથી પરમાત્મા રાજી થશે. સત્ય હશે તો શિવ રાજી થશે. એમ સત્ય વાણીનું તપ છે. ઘણા લોકો એમ કહે છે મૌન રાખો એ તપ છે, પણ મૌન છે એ મનનું તપ છે, વાણીનું તપ નથી. તમે હંમેશા એટલું યાદ રાખો, અમારા ગુરુજી તો અમને સમજાવતા કે જીવનની અંદર 12 વર્ષ સુધી જો માણસ સત્ય બોલે ને તો એના જીવનની અંદર 12 વર્ષ પછી, 12 વર્ષની અવધિ પછી એ માણસ જે બોલે એ સત્ય થાય છે. તો આ વાણીનું તપ છે. એટલે સત્ય દ્વારા, વાણી દ્વારા આપણે જૂઠું બોલીએ પાપ છે. માટે વાણી દ્વારા અસત્ય ના બોલશો, કોઈની નિંદા ના કરશો,
જે તેની નિંદા કરવી. કારણ કે અત્યારે આપણા જીવનમાં શું કરીએ છીએ, આપણી ચર્ચા ઓછી કરીએ છીએ અને કોઈક બીજાના જીવનની ક્યાંક ખોદણી કરવી હોય, કોકના માટે અનિંદીય શબ્દ બોલવા હોય તો આપણે પહેલાં આગ્રહ રાખીએ છીએ. એટલા માટે કોઈની નિંદા બુરાઈ ન કરશો, કારણ કે વાણી દ્વારા તમારા જીવનમાં કષ્ટ આવશે. માટે પાપમાંથી મુક્ત રહેજો. કારણ કે શરીર દ્વારા, વાણી દ્વારા અને ત્રીજા નંબરમાં મન દ્વારા. અને જો શરીરથી જેટલું પાપ નથી કરતો ને માણસ, એટલું વાણીથી વધારે કરે છે. અને જેટલું વાણીથી નથી કરી શકતો એટલું પાપ મનુષ્ય મન દ્વારા કરે છે. એટલા માટે યાદ રાખજો, મન માર તો બેડા પાર. જો મનની અંદર તમે પવિત્રતા રાખશો, કોઈના માટે અવિચાર ન કરશો, કોઈ માણસ આપણા જીવનથી આપણાથી આગળ વધેલો હોય તો ખુશ થાવ. કદાચ આપણો માણસ હશે, એ આગળ હશે તો ચોક્કસ આપણને પણ આગળ લઈ જશે. પણ મનની અંદર એના પ્રત્યે, કારણ કે મોહે છલ છિદ્ર કપટ અનભાવા, શાસ્ત્ર એવું કહે છે કે જે છિદ્ર હોય, મનની અંદર વિકાર હોય, મન અશુદ્ધ હોય, એવા વ્યક્તિની જીવનની અંદર ભગવાનની આવું કૃપા મળે છે. ભગવાનની કૃપા તો દૂર, પણ એવા મનુષ્યને છેલ્લે માનસિક રોગ થતા હોય છે. અને અત્યારે તમે જુઓ, મનુષ્ય મનથી દુઃખી છે. કેમ? કારણ કે મનની અંદર સારા વિચારો નથી, કોઈના માટે સારા વિચારો. આપણું શાસ્ત્ર એવું કહે છે કે સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલા માટે આ મંત્રની અંદર ખૂબ સુંદર ભાવ બતાવ્યો છે. બધા સુખી થાય એવી ભાવના રાખો. એટલે મન દ્વારા પાપ ન કરશો, મનથી કોઈનું અહિત ના વિચારશો. અને એટલું યાદ રાખો, ગયા વિડીયોની અંદર આપણે દર્શનનો મહિમા જણાવ્યો, તો એટલું યાદ રાખજો, જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે તનથી અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જ્યાં તમે દેવાલયમાં જાઓ, શરીર દ્વારા પાપ ના કરતા, જ્યાં ત્યાં બેસતા જેવી તેવી રીતે ના બેસશો. ડિસિપ્લિન તો હોવું જોઈએ જીવનની અંદર. તમારી જે નમ્રતા છે, જે તમારી બેસવાની સિદ્ધિ, આસન સિદ્ધિ, એટલે મંદિરમાં બેસો તો ખૂબ પવિત્રતાથી બેસજો. મંદિરમાં કોઈ પાપ કર્મ ના થાય, વાણી દ્વારા પણ મંદિરમાં કોઈ પણ. કારણ કે મંદિરમાં ઘણી વખત, હું તો પૂજા કરું છું તો હું ઘણા લોકોને કહું છું કે મંદિરમાં જ્યાં ત્યાં વાતો ના કરશો, જેવી તેવી વાતો ના કરશો. સમાજની વાતો છે તો આપણા ઘરે કરો, પરિવારની વાતો છે તો આપણા ઘરે કરો. દેવાલયને ખૂબ પવિત્ર રાખો. કારણ કે તનથી પાપ કરશો, મનથી પાપ કરશો, હા, અથવા તો વાણી દ્વારા પણ તમે ભગવાનનું નામ નહીં લો, ભગવાનની સ્તુતિ નહીં કરો, એ વાણી દ્વારા પાપ થશે. તો આ ત્રણેય પાપોથી દૂર રહો. કેમ? કારણ કે ભગવાનની જ્યાં લગી આપણે પાપોમાંથી મુક્ત નથી, એટલું યાદ રાખજો. તમે બધું દાન કરશો, જપ કરશો, બધું જ કરશો, પણ જો સાથે પાપ કરશો ને તો એ ભગવાનની કૃપા તમારા ઉપર નહીં થાય. અને એ કૃપા નહીં થાય ને તો આ સંસારની અંદર, જગતમાં કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન દુઃખી. યાદ રાખજો, શરીરની પીડા શરીરના પાપથી મળે છે. મનની પીડા જ્યારે તમે અવિચાર કરો છો, મનની અંદર પાપ કર્મ કરો છો, માટે તમે માનસિક રીતે અશાંત રહો છો. અને વાણી દ્વારા જ્યારે વાણી વિલાસ, કારણ કે શબ્દ બ્રહ્મ કહેવાય છે, વાણી દ્વારા અસત્ય બોલશો તો તમારા જીવનમાં સમૃદ્ધિ નહીં આવે. જૂઠું બોલવાના તો પરમાત્મા, જે જૂઠું બોલતો હોય એને પરમાત્મા પણ ક્યારેય કૃપા કરતા નથી. માટે જૂઠું એક જગ્યાએ બોલવાનું કીધું છે. કેમ? કારણ કે વેપારની અંદર એક જગ્યાએ શાસ્ત્રએ અને આપણા ઋષિમુનિએ એક જગ્યાએ છૂટ આપી છે. એક જ જગ્યા પાપ રહિત કહી તો કે વ્યવસાયનું સ્થાન. વ્યવસાયની અંદર કદાચ આપણે જૂઠું બોલીશું તો એનું પાપ નહીં લાગે, પણ આપણા પરિવાર હોય, સમાજ હોય, મિત્ર હોય, પત્ની હોય, બાળક હોય, આ બધા જગ્યાએ ક્યારેય અસત્યનું આચરણ ન કરશું. શરીર દ્વારા, વાણી દ્વારા અને મનથી પાપમાંથી મુક્ત થવા માટે. અને જો આ ત્રણેય પાપ એક વ્યક્તિ કરતો હોય તો એવા સાંસર્ગિક પાપ, એવા પાપીના સંગે લાગવાથી પણ તમે જીવનની અંદર. કેમ? કારણ કે આજે એક દુર્યોધન, એ પાપી હતો, એના મનની અંદર વિકારો હતા. જેટલા રાજા એની પાસે જોડાયા એ બધાનો નાશ ભગવાને કર્યો છે. માટે એવા સાંસર્ગિક, એવા પાપીના સાથે પણ સંગ ના કરો. કારણ કે સત્સંગનો અર્થ સત્યનું આચરણ કરવાવાળાનો સંગ કરો, સત્યનો સંગ કરો, એનું નામ છે સત્સંગ. માટે આજનો વિડીયો, પાપોમાંથી ચોક્કસ મુક્ત રહેજો. કેમ? કારણ કે પાપોમાંથી જ્યાં સુધી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી પરમાત્મા, જગદંબા માની કૃપા નહીં મળે. તો આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરતા આજથી સંકલ્પ લેજો, શરીર દ્વારા કોકની સેવા કરજો. તન પવિત્ર સેવા કીએ, ધન પવિત્ર દિએ દાન, મન પવિત્ર હરિભજન હશે, કુશબિદ હો કલ્યાણ. તો આ ભાવના સાથે
આવતા વિડીયોની અંદર આપણે ચોક્કસ આ પાપોમાંથી મુક્ત કોણ કરે છે એ 3 મહાશક્તિ વિશે આપણે થોડું જ્ઞાન અને એમની કૃપા મેળવીશું. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.